હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર એનડી ટ્યુશન ક્લાસમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે નાના મોટા ગણિતના દાખલાઓ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં મારો વિચાર એવો છે કે 10માનો જે સિલેબસ છે, આપણા ગણિતનો જે સિલેબસ છે, એમાંના અમુક ચેપ્ટર હું મારી યુટ્યુબ ચેનલ પર લાવવા માંગુ છું, એવી મારી ઈચ્છા છે. બસ મારે કોઈ પ્લેટફોર્મ જોઈએ છે, એટલે કે મારા જે સબસ્ક્રાઈબર છે એમાં કોઈ એક એવો વિદ્યાર્થી જોઈએ છે જે અત્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરતો હોય અને મારા વિડીયોઝ જોતો હોય. અત્યાર સુધીમાં કોઈ પણ વિદ્યાર્થી એવો મળ્યો નથી, એક પણ સબસ્ક્રાઈબર એવો જોવા નથી મળ્યો જે 10મા ધોરણમાં અભ્યાસ કરતો હોય. એટલા માટે આપણે આ નાના મોટા સમ્સથી કામ ચલાવીએ છીએ. પણ આ વિડીયોને શેર કરજો. જે પણ વિદ્યાર્થી અત્યારે ઘરે રહીને 10માની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય. મિત્રો, આજના વિડીયોની અંદર ખૂટતી સંખ્યા શોધો. આપણને ઘણીવાર આ બોક્સ વાળા પ્રશ્નો આપવામાં આવ્યા હોય છે અને અમુક પ્રશ્ન અજ્ઞાત હોય છે. જેમ કે આ પહેલો બોક્સ છે, એમાં વચ્ચેની સંખ્યા અજ્ઞાત છે. આ બીજું બોક્સ છે, જેમાં લાસ્ટ રોમાં વચ્ચેની સંખ્યા અજ્ઞાત છે. અને આ ત્રીજું રો છે, જેમાં ફર્સ્ટ રો ની અંદર આપણને વચ્ચેની સંખ્યા અજ્ઞાત આપેલી છે. ઓકે, તો આપણે એ સંખ્યાઓને શોધવાની છે. મિત્રો, આ એક સરસ મજાની રમતો હોય છે. આપણા દિમાગને તેજ કરવા માટે આવી રમતો આપણે રમતા હોઈએ છીએ. ઇવન જે ગવર્મેન્ટ એક્ઝામ્સ હોય છે, એ એક્ઝામની અંદર પણ આવા પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. બહુ ઇઝી પ્રશ્નો હોય છે આ. બસ આમાં થોડું આપણું દિમાગ લગાવવાનું હોય છે. પહેલા બે મેં સોલ્વ કરું છું, ત્રીજો તમારે જાતે સોલ્વ કરવાનો છે અને કમેન્ટમાં જણાવવાનો છે. મિત્રો, જો પહેલામાં શું કરવામાં આવે છે? 5, 6, 9, 7, ક્વેશ્ચન માર્ક, 11, 9, 10, 13 આ રીતની આપણને સંખ્યા આપેલી છે. મિત્રો, આ પેટર્નને આપણે સમજવા જઈએ તો જો 5 + 1 બરાબર 6 વત્તા 3 બરાબર 9. એટલે કે આપણને 5 આપ્યા છે, 6 આપ્યા છે અને 9 આપ્યા છે. આપણે છેલ્લી રોને જોઈએ. 9 + 1 બરાબર 10 અને 10 + 3 બરાબર 13. એટલે આપણને 9 આપ્યા છે, 10 આપ્યા છે અને 13 આપ્યા છે. બરોબર છે? એટલે કે આપણે આ પેટર્નને ફોલો કરવાની છે. આગળની સંખ્યામાં 1 ઉમેરીને વચ્ચેની સંખ્યા લાવવાની છે અને વચ્ચેની સંખ્યામાં 3 ઉમેરીને છેલ્લી સંખ્યા લાવવાની છે. અહીંયા સેમ એવું કર્યું છે. 9 માં 1 ઉમેર્યા, 10 લાવ્યા છે, 10 સંખ્યા આપેલી છે અને 10 માં 3 ઉમેરીને 13 લાવ્યા છે. બરોબર? તો અહીંયા આપણને અજ્ઞાત સંખ્યા વચ્ચેની આપી છે, તો એનો જવાબ શું બનશે? તો 7 માં આપણે 1 ઉમેરીશું એટલે કે 8 અને 8 માં 3 ઉમેરીશું એટલે કે 11. તો 11 આપણને અહીંયા આપવામાં આવ્યા છે. 7 અહીંયા છે. 7 માં આપણે 1 ઉમેરીએ તો આપણી જે અજ્ઞાત સંખ્યા છે એ બની જશે 8. છે ને મિત્રો? ઈઝી. ચલો આપણે જોઈએ બીજું. બીજાની અંદર કઈ કઈ સંખ્યાઓ છે જોઈએ. 7 આપ્યા છે, 2 આપ્યા છે, 9 આપ્યા છે. વચ્ચેની રોમાં 6 આપ્યા છે, 4 આપ્યા છે, 8 આપ્યા છે. ત્રીજી રોમાં 5 આપ્યા છે, એક સંખ્યા એવી છે જે અજ્ઞાત છે અને 7 આપ્યા છે. મિત્રો, અહીંયા થોડી અલગ પેટર્ન બને છે. ધ્યાનથી જુઓ. 7 + 2 + 9 બરાબર 18. 7 + 2 + 9 બરાબર 18. હવે આ રો નો 18 થાય છે. જોઈ લઈએ. 6 + 4 + 8 6 ને 4 10 ને 8 18. એનો અર્થ કે આ બંને રો નો જે સરવાળો કર્યો છે એ આપણને 18 18 જોવા મળે છે. તો ત્રીજો રો નો પણ સરવાળો આપણને 18 થવો જોઈએ. તો 5 અને 7 આપણને આપ્યા છે, તો 5 ને 7 12. બરોબર? 5 અને 7 12. આ 12 ને આપણે 18 માંથી માઇનસ કરીશું તો આપણો જવાબ આવશે 6. તો આપણી જે વચ્ચેની અજ્ઞાત સંખ્યા છે એ બનશે 6. સમજ પડી મિત્રો? ચલો હવે ત્રીજું જે બોક્સ છે એનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. જે મિત્રોને મારા વિડીયોઝ ગમે છે પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.